Good morning, everyone. Today we have starting a new chapter. Our chapter is chapter 4, communication. Today we have discussed the first question of chapter 4. Our question is explain the meaning and importance of communication. Okay? Communication no meaning અને તેના ઇમ્પોર્ટન્સ તેનું મહત્વ સમજાવો. આપણે છે એ લાસ્ટમાં છે થર્ડ ચેપ્ટર કમ્પ્લીટ કર્યું અને આજે આપણે છે એ ફોર્થ ચેપ્ટર સ્ટાર્ટ કરવાનું છે કોમ્યુનિકેશન. તો ફર્સ્ટ ઓફ ઓલ તો છે એના મિનિંગ કોમ્યુનિકેશનનો મિનિંગ શું થાય છે આપણે જોવાનું છે. આપણે મોસ્ટ ઓફને ખબર જ હોય છે કે કોમ્યુનિકેશન ધેટ મીન્સ કે વાતચીત, પણ એનું છે ડેફિનેશન છે અને ડીપમાં થોડાક એના વિશે છે પેલા આપણે મિનિંગ છે એનું ઇન્ટ્રોડક્શન છે એ જોઈ લઈએ. તો પેલા આપણે છે એનું થોડુંક ઇન્ટ્રોડક્શન આપ્યું છે એ જોઈએ બુક્સમાં. Exchange of thoughts, details, feelings, reactions, experience have played an important role in the being of human being is so much on the status right from the primitive eras. The communication is a unique and important task for the human activities. The interactions, cultural, civility, industrialized, politics, economics or social change are thanks to the communication. It's impossible to imagine the society without the communication. કે આપણે છે એમાં કોમ્યુનિકેશનનો છે એ મિનિંગ આપ્યો છે કે કોમ્યુનિકેશન ધેટ મીન્સ વોટ, ઓકે, ટુ એક્સચેન્જ થોટ્સ, આઈડિયાઝ, ફિલિંગ્સ, ઇનર વોઇસ વિથ ઇન ફ્રન્ટ ઓફ અધર્સ. કે આપણું જે કંઈ પણ આપણા વિચાર હોય, થોટ્સ હોય, ફિલિંગ્સ હોય કે જે કંઈ પણ છે એ કહેવાનું હોય બીજાને, બીજા સાથે કાંઈ પણ આપણે ટોક કરતા હોય, કાંઈ પણ શેર કરતા હોય તો ધેટ મીન્સ કોમ્યુનિકેશન. કે વિધાઉટ કોમ્યુનિકેશન વી કેન નોટ ઇમેજિન અવર લાઈફ. કે કોમ્યુનિકેશન વગર છે એ આપણે આપણી લાઈફ છે એ ઇમેજ જ ના કરી શકીએ. એમાં તમને કીધું છે કે પોલિટિકલ્સ હોય, ઇન્ડસ્ટ્રીયલ્સ હોય, કાંઈ પણ સોશિયલ બાબત હોય, એ બધામાં છે કોમ્યુનિકેશન છે એ બધામાં થતું જ હોય છે, વાતચીત છે એ બધામાં થતી જ હોય છે. એટલે જ છે આપણે એમાં સેન્ટેન્સમાં કીધું કે વી કેન નોટ ઇમેજિન અવર લાઈફ વિધાઉટ કોમ્યુનિકેશન. કે કોમ્યુનિકેશન વગર છે એ આપણે આપણી લાઈફ છે એ ઇમેજિન જ ના કરી શકીએ. કે કોમ્યુનિકેશન ધેટ મીન્સ કે આપણા જે કાંઈ પણ થોટ્સ હોય, આપણી જે કાંઈ પણ ફિલિંગ્સ હોય, જે કાંઈ પણ આપણી છે એ કોઈ પણ વાત હોય આપણે કોઈ સાથે છે એ શેર કરતા હોઈએ તો એ છે એ એક સામાન્ય પ્રકારનું છે એ કોમ્યુનિકેશન કહેવાય, વાતચીત કહેવાય. કે કોઈ પણ વ્યક્તિ સાથે આપણે કંઈ પણ ટોપિક બાબતે છે એ ડિસ્કસ કરતા હોય તો ધેટ મીન્સ કોમ્યુનિકેશન, તેને કોમ્યુનિકેશન કહેવાય. હવે આપણે છે એની ડેફિનેશન શું થાય છે એ જોઈ લઈએ. તો કે કોમ્યુનિકેશન મીન્સ ટુ એક્સચેન્જ ધ થોટ્સ અમોંગ ધ પર્સન. કે આની ડેફિનેશન છે કે કોમ્યુનિકેશન મીન્સ ટુ એક્સચેન્જ ધ થોટ્સ અમોંગ ધ ડિફરન્ટ પર્સન. કે આપણા જે કંઈ પણ વિચારો હોય એ બીજા વ્યક્તિઓ સામે રજૂ કરવા ધેટ મીન્સ કોમ્યુનિકેશન. Communication means exchange the thoughts among the different people or person. કે આપણા જે કાંઈ પણ વિચાર હોય એ અન્ય કોઈ વ્યક્તિ સામે રજૂ કરવા તેને કોમ્યુનિકેશન કહે છે. તમને છે એ કોમ્યુનિકેશનનો મિનિંગ છે એ હવે ક્લિયર થઈ જ ગયો હશે. કે કોમ્યુનિકેશન ધેટ મીન્સ એક્સચેન્જ ઓફ થોટ્સ. કે આપણા જે કાંઈ પણ થોટ્સ હોય, જે કાંઈ પણ વિચાર હોય એ બીજા વ્યક્તિઓ સામે રજૂ કરવા ધેટ મીન્સ કોમ્યુનિકેશન. Now we have discussed the importance of communication. હવે આપણે એના ઇમ્પોર્ટન્સ, એના મહત્વ જોઈશે. અને તમને જો એમ ના કે ધ ઇમ્પોર્ટન્સ ઓફ કોમ્યુનિકેશન, અહીંયા તમને ક્વેશ્ચનમાં એમ કીધું છે કે એક્સપ્લેન ધ મિનિંગ એન્ડ ઇમ્પોર્ટન્સ ઓફ કોમ્યુનિકેશન. તો તમને અહીંયા ઇમ્પોર્ટન્સની જગ્યાએ છે એ કાં તો છે બેનિફિટ પણ પૂછી શકે અથવા તો એના એડવાન્ટેજીસ પણ પૂછી શકે. તમને ઇમ્પોર્ટન્સ ઓફ કોમ્યુનિકેશન પૂછાય, બેનિફિટ્સ ઓફ કોમ્યુનિકેશન પૂછે અથવા તો એડવાન્ટેજીસ ઓફ કોમ્યુનિકેશન પૂછે ત્યારે છે એ આ તમારે જે 6 પોઈન્ટ અહીંયા છે એ જ તમારે છે એમાં લખવાના થાય છે. તો ધ ફર્સ્ટ ઇમ્પોર્ટન્સ ઓફ કોમ્યુનિકેશન ઇઝ ઇશ્યુઇંગ ઇફેક્ટિવ ઓર્ડર એન્ડ ડાયરેક્શન. The first point is issuing effective orders and directions. Okay? Effective orders and
ડાયરેક્શન એટલે કે માર્ગદર્શન આપવું. આ કીધું છે કે ઓર્ડર ધેટ મીન્સ હુકમ એન્ડ ડાયરેક્શન ધેટ મીન્સ માર્ગદર્શન એટલે કે ઇફેક્ટિવ ધેટ મીન્સ કાર્યક્ષમ, અસરકારક કે અસરકારક હુકમ અને માર્ગદર્શન આપવા. ઇસ્યુઇંગ એટલે આપવા, અસરકારક હુકમ અને માર્ગદર્શન આપવા. Many people work in industrial unit. All of them are to be given the specific information, order, directions, and suggestions. For further exchange of information and understanding, communication is inevitable to achieve the target of the unit as per the planning and give directions to the employees in relation to the planning, communications through the most important work. Okay. ફર્સ્ટ પોઈન્ટ શું હતું તો કે ઇશ્યુઇંગ ઇફેક્ટિવ ઓર્ડર એન્ડ ડાયરેક્શન્સ. ધેટ મીન્સ કે એમાં છે આપણે એક ઇન્ડસ્ટ્રીયલ ફિલ્ડનું છે એ એક્ઝામ્પલ આપ્યું છે કે ઇન્ડસ્ટ્રીયલ ફિલ્ડમાં છે એ જે એમ્પ્લોઈઝ વર્ક કરતા હોય છે તો એ લોકોને છે એ સતત કંઈક ને કંઈક છે એ ગાઈડન્સ સતત છે કંઈક ને કંઈક ઓર્ડર આપવાના હોય છે. તો અહીંયા છે એ કોમ્યુનિકેશન ખૂબ ઇમ્પોર્ટન્ટ બને છે કેમ કે મેનેજર કે કોઈ પણ છે ડિપાર્ટમેન્ટના હેડ હશે એ એમ્પ્લોઈઝને ડાયરેક્શન આપવા જશે તો એ કાંઈ પણ વર્ડ છે બોલીને જ આપશે ને એ જે કાંઈ પણ બોલશે એના થોટ્સ છે રજૂ કરશે તેને છે એ કોમ્યુનિકેશન કહેવાય. એટલે ફર્સ્ટ પોઈન્ટ જ કીધું કે કોઈ પણ ફિલ્ડ લઈ લઈએ આપણે, આમાં ઇન્ડસ્ટ્રીયલ ફિલ્ડ લીધી પણ ગમે તે ફિલ્ડ લઈએ એમાં કોમ્યુનિકેશન વગર છે એ કાંઈ પણ છે બિઝનેસ છે એ સ્ટાર્ટ થાય જ નહીં. ફર્સ્ટ સ્ટેપ જ કોમ્યુનિકેશન છે. એટલે કે છે કે તમે કાંઈ પણ બિઝનેસ સ્ટાર્ટ કરો તો તમે એમ્પ્લોઈઝને છે એ ડાયરેક્શન કે કાંઈ પણ ઓર્ડર આપવા જાઓ તો પહેલાં તમારામાં કોમ્યુનિકેશન સ્કિલ હોવી જોઈએ. તમને તમારા થોટ્સ છે એ એક્સપ્લેન કરતા આવડે, રજૂ કરતા આવડે તો જ તમે છે સામેવાળા વ્યક્તિને કંઈક છે એ સમજાવી શકો. એટલે એ છે કે તમારે છે એ કોઈ પણ તમારી ઇન્ડસ્ટ્રીયલ ફિલ્ડમાં છે કાંઈ પણ ઓર્ડર આપવા હોય, કાંઈ પણ છે ડાયરેક્શન્સ આપવા હોય, કાંઈ પણ રૂલ્સ વિશે છે એ ઇન્ફોર્મેશન આપવી હોય અથવા તો તમારો જે ઓબ્જેક્ટિવ્સ હોય એના પ્રમાણે જે તમારી પોલિસી પ્લાનિંગ છે તમે ડિસાઇડ કર્યું હોય એને રિલેટેડ કાંઈ પણ ઇન્ફોર્મેશન તમારે આપવી હોય તો પહેલાં તો તમારામાં છે એ કોમ્યુનિકેશન સ્કિલ હોવી જરૂરી છે. પછી જ તમે છે કોકને ઓર્ડર અને કોકને માર્ગદર્શન ડાયરેક્શન આપી શકો. તો ફર્સ્ટ પોઈન્ટ છે ઇશ્યુઇંગ ઇફેક્ટિવ ઓર્ડર એન્ડ ડાયરેક્શન કે તમારે ઇફેક્ટિવ ઓર્ડર અને ડાયરેક્શન્સ આપવા માટે છે તમારી પાસે કોમ્યુનિકેશન સ્કિલ હોવી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. Then the second benefit of communication is to rise production. કે ઉત્પાદનમાં વધારો. Rise that means increase, વધારો. The defective communication system dismantles the production process and sometimes it may create the chaotic situations in the unit. The best and rapid communication system substantially rise the production, but incomplete system systematically does not rise the પ્રોડક્શન. ઓકે. હવે નેક્સ્ટ પોઈન્ટ શું છે તો કે ટુ રાઇઝ ઇન પ્રોડક્શન કે ઉત્પાદનમાં વધારો. હવે એમાં તમને શું એક્સપ્લેન કર્યું છે કે તમે છે એ પ્રોડક્શન્સમાં તમારે જો પ્રોડક્શન ઇન્ક્રીઝ કરવું હોય તો પહેલાં તો છે તમારી પાસે જ છે કોમ્યુનિકેશન સ્કિલ હોવી જોઈએ. જે મેનેજર છે અથવા તો ડિપાર્ટમેન્ટના હેડ છે એ છે જો ઇનકમ્પ્લીટ વે સમજાવશે કે પ્રોસેસ કરવાનો છે એ સચવી રીતે વે સમજાવી જ નહીં શકે, એની પાસે કોમ્યુનિકેશન સ્કિલ છે જ નહીં કે તે એમ્પ્લોઈઝને ઇન્ફોર્મેશન આપી શકે કે આ મશીનરી કઈ રીતે સ્ટાર્ટ કરવાની છે, કઈ પ્રોડક્શન પ્રોસેસ આપણે છે યુઝ કરવાની છે. તો એમ્પ્લોઈઝને છે કાંઈ ખબર જ નહીં પડે કે પ્રોડક્શન કઈ રીતે કરવું. એટલે એમ કહે છે કે પહેલાં તો છે એ સારા મેનેજરમાં કોમ્યુનિકેશન સ્કિલ સારી હોવી જોઈએ અને કોમ્યુનિકેશન સ્કિલથી છે એમ્પ્લોઈઝને છે એ પ્રોડક્શન પ્રોસેસ વિશે પ્રોપર અને પૂરી કમ્પ્લીટ ઇન્ફોર્મેશન આપવું જોઈએ. ત્યારે જ છે એ પ્રોડક્શન છે એ પ્રોપર વેમાં થશે, પ્રોપર પ્રોસેસથી થશે અને પ્રોડક્શનમાં પણ વધારો છે ઇન્ક્રીઝ થશે પ્રોડક્શન પણ. તો એનો સેકન્ડ પોઈન્ટ હતો ટુ રાઇઝ ઇન પ્રોડક્શન કે પ્રોડક્શનમાં વધારો. Now we have discussed the third benefit of communication is removing adverse trend to develop the good relations. Removing adverse trend to develop the good relations કે સારા માણસીય સંબંધોમાં જે પ્રતિકૂળ વલણ હોય એ દૂર કરવું. ગુજરાતી કહીએ તો માણસ જે હ્યુમન રિલેશન્સ હોય એમાં જે કાંઈ પણ એડવર્સ ટ્રેન્ડ હોય, જે કાંઈ પણ પ્રતિકૂળ એડવર્સ એટલે એને અનુરોધતો જે કાંઈ પણ ટ્રેન્ડ હોય એને છે એ દૂર કરવો.
Communication is an inevitable condition for establishing the good human relationships, for maintaining the mutual understanding and trust, even the establishing the friendly employee relations, and for motivating employees. The communications become important medium. કે હવે આપણે છે એ થર્ડ પોઈન્ટમાં શું કીધું છે તો કે રિમૂવિંગ ધ એડવર્સ ટ્રેન્ડ ઓફ હ્યુમન ડેવલપ્ડ ગુડ હ્યુમન રિલેશન્સ કે સારા માણસીય સંબંધો બનાવવામાં જે એડવર્સ ટ્રેન્ડો એને દૂર કરવા. તો કે કઈ રીતે તો કે કોમ્યુનિકેશનની હેલ્પથી કે આપણે છે કંપનીમાં જે કંઈ પણ એમ્પ્લોઈઝ વર્ક કરતા હોય તો કોમ્યુનિકેશન દ્વારા છે એમની સાથે ગુડ રિલેશન્સ મેન્ટેન કરવા પડે કે સારા ફ્રેન્ડલી રિલેશન્સ બનાવવા પડે કે એ લોકોને છે એ ખાલી વર્ક રિલેટેડ જ ઇન્ફોર્મેશન નહીં પણ એ લોકોની છે એની સાથે કંઈ પણ પર્સનલ ઇન્ફોર્મેશન શેર કરવાની, એમની પર્સનલ ઇન્ફોર્મેશન છે એ આપણી પાસે થોડી ઘણી રાખવાની, ફ્રેન્ડલી છે એકદમ ફ્રેન્ડની જેમ છે એમની સાથે રહેવાનું. તો કે એમની સાથે છે આવી રીતે ગુડ હ્યુમન રિલેશનશીપ કે સારા સંબંધ બનાવવામાં છે એક જ વે છે એ છે ગુડ કોમ્યુનિકેશન. કે એમની સાથે આપણે સારી રીતે વાતચીત કરતી તો છે એ એના અને આપણા રિલેશન્સ છે એ સારા રહેશે, ફ્રેન્ડલી રહેશે. એટલે કે જે કંઈ પણ એમ્પ્લોઈઝ વર્ક કરતા હોય એમની સાથે છે આપણે ગુડ રિલેશન્સ છે એ બનાવીને રાખવા, સારા રિલેશન છે એ રાખવા. એની માટે આપણી પાસે એક જ ઓપ્શન છે કે આપણે છે એ એમની સાથે સારી રીતે છે એ કોમ્યુનિકેશન કરી જેથી એમના અને આપણા રિલેશન છે એ ફ્રેન્ડલી રહે, ગુડ રહે. Then the next importance or next benefit is for taking policy related decision and interpreting them. For policy related decision and interpreting them. That means કે તમે જે કાંઈ પણ નીતિ અથવા તો પોલિસી ધેટ મીન્સ નીતિ કે તમે જે કાંઈ પણ નિર્ણયને લગતી ડિસિઝનને લગતી જે કાંઈ પણ નીતિ નક્કી કરો છો એને છે એ તમારે છે એ ઇન્ટરપ્રિટેશન એટલે કે એનું અર્થઘટન કરવું કે તમે જે કાંઈ પણ પોલિસી ડિસાઇડ કરી તેનું ઇન્ટરપ્રિટેશન અર્થઘટન છે એ તમારે કરવું. ધેટ મીન્સ ટુ ટેકિંગ ધ પોલિસી રિલેટેડ ડિસિઝન એન્ડ ઇન્ટરપ્રિટેશન, પોલિસીને લગતા ડિસિઝન અને તેનું ઇન્ટરપ્રિટેશન છે એ કરવું. Order, instructions and guidance should be given by top officers to their subordinates, and the progress report of the unit should reach the top officer so that the evaluations of complete activities become possible. Moreover, the communications become helpful for the manager in taking policy related decisions and remaining in touch with officers. Okay, હવે લાસ્ટ પોઈન્ટ શું છે તો કે પોલિસી રિલેટેડ ડિસિઝન અને તેનું ઇન્ટરપ્રિટેશન કે આપણે છે એ ફર્સ્ટ ચેપ્ટરમાં તમે જ્યારે આપણે ઓફલાઈન જે એજ્યુકેશન હતું એમાં આપણે ફર્સ્ટ ચેપ્ટર ડિસ્કસ કર્યું જ હતું અને એમાં આપણે છે એ જોયું જ હતું કે ઉપલી ટોપ લેવલથી છે એ બધું ઓર્ડર, ડાયરેક્શન્સ અને ઇન્સ્ટ્રક્શન્સ છે એ જે બોટમ લેવલ જે લાસ્ટ લેવલ હોય ત્યાં આવતા હોય છે કે લાસ્ટ જે છેલ્લું લેવલ હોય લાસ્ટ લેવલ ત્યાં છે એમ્પ્લોઈઝ અથવા તો સબઓર્ડિનેટર્સ જે હોય કર્મચારી જે નોકર હોય એ જ વર્ક કરતા હોય છે તો એ લોકોને છે એ ટોપ લેવલ પછી જે કાંઈ પણ સજેશન્સ છે, કાંઈ પણ ઇન્સ્ટ્રક્શન્સ છે, કાંઈ પણ ઓર્ડર્સ જે કાંઈ પણ ગાઈડન્સ આવતું હોય એ લોકોને શું કરવાનું હોય છે, ફોલો કરવાનું હોય છે. એટલે એમ કહે છે કે હવે તમને પોઈન્ટ નંબર 4 જે છે એમાં એમ કહે છે કે મેનેજરને કાંઈ પણ પોલિસી રિલેટેડ ઇન્ફોર્મેશન જો કાંઈ લેવા હોય તો એ છે એ બોટમ લેવલ સુધી ટચમાં હોવો જોઈએ કે પોતે છે બસ ખાલી ઓર્ડર, ઇન્સ્ટ્રક્શન, સજેશન આપીને છૂટી નથી જતો પણ જે પ્રમાણે ઓર્ડર આપ્યું છે કે નહીં એ પ્રમાણે વર્ક થાય છે કે નહીં, જે બોટમ લેવલ ઉપર વર્ક કરે છે એ લોકોને જે કાંઈ પણ ઓર્ડર આપ્યું છે એ પ્રમાણે વર્ક કરે છે કે નહીં કરે છે, તો કેવું કરે છે, સારું કરે છે કે મીડિયમ કરે છે, એ બધી ઇન્ફોર્મેશન છે એને મેળવતું રહેવું જોઈએ. તો એ બસ એકવાર ઓર્ડર આપીને પછી કોઈ દિવસ છે એનો ખ્યાલ રાખશે જ નહીં તો કાંઈ પણ ડિસિઝન લેવા હશે તો એ લઈ શકશે નહીં. એટલે એમ કહે છે કે એ સતત છે ઓર્ડર, ડાયરેક્શન્સ છે, સજેશન્સ ભલે આપે પણ એ સતત છે એ જે લાસ્ટ લેવલ ઉપર જે કાંઈ પણ સબઓર્ડિનેટ્સ વર્ક કરતા હોય એની સાથે કોમ્યુનિકેશન દ્વારા ટચમાં રહેવું જોઈએ જેથી એને કાંઈ પણ પોલિસી રિલેટેડ ડિસિઝન લેવા હોય તો તે એકદમ સહેલાઈથી છે એ કાંઈ પણ ડિસિઝન લઈ શકે. ફોર્થ પોઈન્ટ છે કે કાંઈ પણ પોલિસી રિલેટેડ ડિસિઝન મેનેજરને લેવા હોય ટોપ લેવલમાં જે કાંઈ પણ વ્યક્તિ હોય એ લોકોને કાંઈ પણ ડિસિઝન લેવા હોય તો એ માટે તેને કોમ્યુનિકેશન દ્વારા છે એ એમના સબઓર્ડિનેટ સાથે ટચમાં રહેવું પડે તો છે એ કાંઈ પણ ડિસિઝન છે એ નવા લઈ શકશે. ધેન પોઈન્ટ નંબર 5
to accomplish the objective of unit. કે accomplish that means પૂરું કરવું, કે યુનિટ નો જે કાંઈ પણ હેતુ હોય, જે કાંઈ પણ ઓબ્જેક્ટિવ હોય એને પૂરો કરવો, accomplish કરવો. As a quiet decisions can be taken with the help of communications, the objectives of the unit can be accomplished efficiently. Defective communication system creates the obstacles in accomplishing the objectives of unit. Okay, હવે point number 6 શું છે તો કે to accomplish the objectives of unit. કે આપણા બિઝનેસનો, આપણા કંપનીનો જે કાંઈ પણ ગોલ હોય, જે કાંઈ પણ ઓબ્જેક્ટિવ્સ હોય, તેની હેતુ એ પૂરો કરવો હોય, એકમ્પ્લીશ કરવું હોય, તેમાં કોમ્યુનિકેશન છે એ ખૂબ ઇમ્પોર્ટન્ટ, કોમ્યુનિકેશન ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. કે કોમ્યુનિકેશન દ્વારા જ આપણે છે આપણો ઓબ્જેક્ટિવ પૂરો કરી શકીએ. કે તમે આખો બિઝનેસ લઈને બેઠા છો તો એ છે એ કોમ્યુનિકેશન દ્વારા જ ચાલતું હોય છે. કે કાં તો તમારે કોઈ પણ સેલર સાથે, કાં તો તમારે કોઈ પણ એજન્ટ સાથે, કાં તો તમારે તમારા એમ્પ્લોઈઝ સાથે, તમારા સબઓર્ડિનર સાથે, તમારા સપ્લાયર સાથે, જે એવા વ્યક્તિ હોય એ બધા સાથે તમારે છે કાંઈક ને કાંઈક ટોપિક ઉપર છે કોમ્યુનિકેશન કરવાનું રહેતું જ હોય છે. એટલે એમ કહે છે કે તમારામાં જો સારી કોમ્યુનિકેશન સ્કિલ હશે અને કોમ્યુનિકેશન સિસ્ટમ છે તમારી કંપનીમાં સારી હશે તો તમારે છે એ કાંઈ પણ ડિસિઝન લેવામાં કે ક્યાંય પણ મિસ્ટેક થશે નહીં અને કાંઈ પણ પ્રોબ્લેમ ઊભા થાય તો તરત જ કોમ્યુનિકેશન દ્વારા તમે એનું સોલ્યુશન લઈ આવી શકો. તો તમારો જે ઓબ્જેક્ટિવ હોય, પછી પ્રોફિટ કમાવાનો ઓબ્જેક્ટિવ હોય કે પછી સોશિયલ વેલફેરનો ઓબ્જેક્ટિવ હોય, ઓબ્જેક્ટિવ જે હોય તમારો ઓબ્જેક્ટિવ છે એ એકમ્પ્લીશ સારી રીતે થઈ જશે. એમ કે છે કે ગુડ કોમ્યુનિકેશન સ્કિલ દ્વારા છે એ કોઈ પણ કંપનીનો ઓબ્જેક્ટિવ છે એ આપણે ઇઝીલી છે એ એકમ્પ્લીશ પૂરો કરી શકીએ છીએ, એચીવ કરી શકીએ છીએ. ધેન લાસ્ટ ઓબ્જેક્ટિવ ઇઝ ટુ ઇવોલ્યુએટ ધ એક્ટિવિટીઝ. કે જે કાંઈ પણ પ્રવૃત્તિ હોય, એક્ટિવિટીઝ હોય એનું ઇવોલ્યુએશન, ધેટ મીન્સ કે મૂલ્યાંકન, કે પ્રવૃત્તિઓનું મૂલ્યાંકન કરવું. Communication is an inevitable activity for evaluating the progress and the activities. How can one have an idea to what further activities is to be carried out without information? Okay, to evaluate the activities. હવે એક્ટિવિટીઝનું મૂલ્યાંકન, that means what? કે તમે બિઝનેસમાં જુદી જુદી કેટલી એક્ટિવિટીઝ થતી હોય છે. આખા દિવસમાં છે તમારા કંઈ પણ બિઝનેસ હોય એમાં જુદા જુદા ટાઈપની છે કેટલી બધી એક્ટિવિટીઝ છે એ રોજ થતી હોય છે. તો એ રોજનું કાર્ય છે કરવા માટે છે એ બધા જ એમ્પ્લોઈઝને છે એ કંઈક ઇન્ફોર્મેશન્સ, કંઈક છે એ રૂલ્સ રેગ્યુલેશન કહેવાના હોય, કંઈક સજેશન્સ, ડાયરેક્શન્સ, કંઈક ઓર્ડર છે એ ડેઇલી છે એ આપવાના થતા જ હોય છે. તો એમ કહે છે કે આ ઇન્ફોર્મેશન છે એ ડેઇલી એમ્પ્લોઈઝને આપવી જ પડે છે. ઇન્ફોર્મેશન વગર છે એ શું કરવું, વોટ કેન વન ડુ વિધાઉટ ઇન્ફોર્મેશન, એમાં આપણે કીધું છે વોટ કેન વન ડુ વિધાઉટ ઇન્ફોર્મેશન, કે કોઈ વ્યક્તિ છે એ ઇન્ફોર્મેશન, માહિતી વગર કાંઈ શું કરી શકે, કાંઈ કરી જ ન શકે. એટલે એમ કહે છે કે એમ્પ્લોઈઝને છે પહેલાં તો એમને શું કરવાનું છે એ બાબતે ઇન્ફોર્મેશન આપવાની, ઓર્ડર આપવાના અને પછી જોવાનું કે એ લોકોની પ્રોગ્રેસ કેટલી થઈ છે, એ લોકો જે પ્રમાણે કીધું છે એ પ્રમાણે વર્ક કરે છે કે નહીં તે ઇવોલ્યુએટ કરવાનું. અને ઇવોલ્યુએટ કરવામાં શું જોઈએ? કોમ્યુનિકેશન જરૂર જોઈએ. પહેલાં તો એમને કાંઈ પણ ઇન્ફોર્મેશન, ઓર્ડર આપવામાં કોમ્યુનિકેશનની જરૂર પડે. ધેન એમની પ્રોગ્રેસ છે એ વર્ક સરખી રીતે કરે છે કે નહીં એ જોવામાં પણ આપણે છે કોમ્યુનિકેશનની જરૂર પડે છે. તો ઇન શોર્ટ આપણે આ જે 6 પોઈન્ટ કીધા છે એ જ કીધા છે કે તમારી કંપની તમે કાંઈ પણ લઈને બેસો એમાં તમારે આખી કંપનીમાં દરેક નાના પોઈન્ટે છે એ કોમ્યુનિકેશન જરૂરી છે. એટલે તમારામાં જો કોમ્યુનિકેશન સ્કિલ હોય તો જ છે એ તમે કોઈ પણ બિઝનેસ છે એ લાંબા સમય સુધી ચલાવી શકો છો, અધરવાઇઝ એ લાંબા સમય સુધી શકતો છે નહીં. તો આ છે ટોટલ જે 6 પોઈન્ટ હતા એ કોમ્યુનિકેશનના ઇમ્પોર્ટન્સ, બેનિફિટ્સ અને એડવાન્ટેજીસ હતા. ફર્સ્ટ પોઈન્ટ હતો ઇશ્યુઇંગ ધ ઇફેક્ટિવ ઓર્ડર એન્ડ ડાયરેક્શન. સેકન્ડ ટુ રાઇઝિંગ પ્રોડક્શન. થર્ડ રિમૂવિંગ ધ એડવર્સ ટ્રેન્ડ ટુ ડેવલપ ધ ગુડ હ્યુમન રિલેશનશિપ. એન્ડ ફોર હતો ફોર ટેકિંગ policy related decision and interpreting them. And point number 5 to accomplish the objectives of unit. And last point to evaluate the activities of unit. તો આ ટોટલ છે એ 6 પોઈન્ટ જે હતા એ કોમ્યુનિકેશન્સની ઇમ્પોર્ટન્સ હતા. એના સિવાય છે આપણે નીચે છે એ 3-4 ઇમ્પોર્ટન્સ વધારે આપેલા છે પણ એ કંઈ મોસ્ટલી તમારે આ 6 જ એક્સપ્લેન કરવાના થતા નથી પણ 1-2 તો એ આપણે ડિસ્કસ કરી લઈએ. એડમિનિસ્ટ્રેશન ઓફ ધ યુનિટ કેન બી ઇઝીલી ડન. કે કોમ્યુનિકેશનથી આપણે છે આપણો બિઝનેસનું જે કાંઈ પણ એડમિનિસ્ટ્રેશન હોય, વહીવટ હોય એ ઇઝીલી છે એ આપણે ચલાવી શકીએ છીએ. મ્યુચ્યુઅલ મિસઅન્ડરસ્ટેન્ડિંગ કેન બી પ્રિવેન્ટેડ. કે
કાંઈ પણ છે એ આપસી છે મિસઅન્ડરસ્ટેન્ડિંગ હોય, કાંઈ પણ ગેરસમજ હોય તો એ આપણે વાતચીત કરીને છે દૂર કરી શકીએ છીએ. આ એક સિમ્પલ પોઈન્ટ છે કે કોમ્યુનિકેશન દ્વારા સ્વાભાવિક છે કે આપણે કાંઈ પણ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ હોય તો એ કોમ્યુનિકેશન દ્વારા જ છે એ દૂર થઈ શકે છે. તો કાંઈ પણ વાતચીત બંને વચ્ચે થશે જ નહીં તો એ મિસઅન્ડરસ્ટેન્ડિંગ દૂર થશે જ નહીં. એટલે કહે છે કે મિસઅન્ડરસ્ટેન્ડિંગને દૂર કરવા માટે કોમ્યુનિકેશન જરૂરી છે. Then third, planning, coordinating, directing, controlling can be made easy. કે આપણે ખબર જ છે કે આખી જે બિઝનેસની જે પ્રોસેસ હોય, પ્લાનિંગ, ઓર્ગેનાઇઝિંગ, સ્ટાફિંગ, ડાયરેક્ટિંગ, કોઓર્ડિનેટિંગ, રિપોર્ટિંગ, બજેટિંગ, કંટ્રોલિંગ, આ આખી પ્રોસેસ છે તો વિધાઉટ કોમ્યુનિકેશન આ કાંઈ જ થઈ ન શકે. તો ફર્સ્ટ ઓફ ઓલ કોમ્યુનિકેશન સ્ટાર્ટ ન કરી કોઈ પણ વ્યક્તિઓ સાથે ઇન્ફેક્ટ જ ના થાય તો પછી પ્લાનિંગ, ઓર્ગેનાઇઝિંગ, સ્ટાફિંગ, ડાયરેક્ટિંગ, કોઓર્ડિનેટિંગ, રિપોર્ટિંગ, બજેટિંગ, કંટ્રોલિંગ આ એકેય વર્ક છે એ થાય જ નહીં. આપણી કોમ્યુનિકેશન સ્કિલ સારી હોય તો જ છે એ પાછળના બધા પોઈન્ટ છે આપણે ઇઝીલી એચીવ કરી શકીએ. તો આ છે એ બધા કોમ્યુનિકેશનના ઇમ્પોર્ટન્સ, એના બેનિફિટ અને એના એડવાન્ટેજીસ હતા. Communication means to exchange the thoughts among different persons. જુદા જુદા વ્યક્તિઓ સાથે આપણા જે વિચાર હોય એ રજૂ કરવાની જે પ્રોસેસ હોય તેને કોમ્યુનિકેશનની પ્રોસેસ કહે છે. હવે આના પછી આપણે બીજો ક્વેશ્ચન આના પછીના લેક્ચરમાં જોશું. થેન્ક યુ.